લાગ્યું કે જરૂરી છે કે જે ભોળાદના ભુવા દાનભાઈ જેમનો વિડીયો મેં હમણાં સાંભળ્યો, જેમાં તેઓ એવું જણાવે છે કે મારો કાફલો નીકળે, 125 ગાડીઓ હોય સાથે, વલભીપુર, ગઢડા, અમરેલી, જુનાગઢ સુધી, વેરાવળ સુધી. આ મારા દેવની મેજોરિટી પાવર છે. એવું નથી ભુવાજી, દાનભાઈ, એને તમે લઈ જાઓ છો અને એ કોઈ સુરાપુરા દાદા નથી લઈ જતા એને, અથવા તો એના તમે કામ કર્યા હશે એવું તમે કહો છો. એટલે કદાચ એવું તમારા મતે હશે. હવે તમે એવું પાછા કહો છો કે ગાડીના દરવાજાને કોઈ અડે ને તો હું એની આંખના રતન કાઢી દઉં. ભલા માણસ, આટલો બધો અહંકાર શા માટે કરો? કંઈ જ બને નહીં, કોઈ વસ્તુ ન બને. તમે કીધું તું ને કે મારી પૂંછડીએ પગ મૂકો ને તો તાળવું ફાડી નાખું. આપને મેં કહેવરાયું હતું કે તાળવું ફાડી નાખો ભાઈ, કોની વાત છે? પૂંછડીએ પગ મુકાઈ ગયો છે, પરંતુ કંઈ જ થયું નહીં. કારણ કે પરમાત્માની કૃપા દ્રષ્ટિ હોય ને ત્યાં સુધી કોઈની હસ્તી નથી કે કાંઈ લાવી શકાય. પણ હા, આપને મેં એ પણ ધીરે કીધું હતું કે તમારા ગુંડાઓ ન મોકલતા, કારણ કે એ બધું કરે. પણ તમારી પાસે પાવર રહ્યો ને, જે તમે લોકોને ભડકાવી રહ્યા છો ને, જે લોકોને તમે બહેકાવી રહ્યા છો ને, એ વસ્તુ તમારો અહમ બોલે છે, બાકી પાવર નથી. અને હા, મેં આ ગુજરાતની જનતાને એક વાત કરવા જઈ રહ્યો છું કે આ દાનભાઈ ભુવાજી એવું ધોણીને બોલે છે કે હું 52 વીર, 64 જોગણી, 60 ભૂતળીઓનો સરદાર છું. તો આમાં કોઈ હનુમાન વીરને માનવા વાળો છે કે નહીં? અને જો હોય તો વિચારી લે કે આ ભાઈ ધોણીને એવું કહે છે કે હું 52 વીરનો સરદાર છું. નરસંગનો કોઈની પાસે છે કે નહીં પાવર? ભજન કરે છે કે નહીં? અને ભજન કરતા હોય તો તમને ખબર છે ને, ભુવાજી જે રહ્યા ને દાનભાઈ, એ વીરના સરદાર છે એવું કે છે. અને તમે ચૂપ છો? એક પૂર્વે જ આ 52 વીરનો સરદાર બની જાય અને વીરને માનવા વાળા લોકો તમે ચૂપ. જુનાગઢ જૂનાની પ્રવલમાં બેઠો છે ખીમડીઓ, એક વીર છે, એના તમે સરદાર છો? જેટ નરસંગનો વાળો, અને જેટ નરસંગ યા તો નરસંગ એક વીર છે, એના તમે સરદાર છો? હનુમાનજી એક વીર છે, એના તમે સરદાર છો? વૈતાલ એક વીર છે, એના તમે સરદાર છો? અરે ભાઈ, વિચારીને બોલો. એટલે થોડીક માણસોની અવર જવર વધી ગઈ એટલે આટલો બધો અહંકાર કે તમે દેવોને કહી દો હું એનો સરદાર છું. એનો અર્થ એવો થયો છે કે આપની સમાપ્તિ થવાની તૈયારી, આપણે ત્યાં રોશની જે રહી ને એ પૂરી થવાની તૈયારી. અગર જો એવું ન હોત ને તો તમે વીરોના 64 જોગણીના સરદારની વાત ન કરી હોત, જ્યારે તમે તો 52 વીરના સરદાર છો એવી વાત કરી. અરે ભાઈ, જુનાગઢની અંદર, અરે દરેક જિલ્લાઓની અંદર, અરે ગુજરાતના ગામડે ગામડે વીર મહાવીરોની સ્થાપના છે. અને એ બધા વીરના તમે સરદાર બની જાઓ. અને આ બધા કોઈ સાંભળી લેતું હશે કદાચ, મગર સાગરનાથ નહીં સહન કરી શકતે. કારણ કે સત્ય જે રહ્યું ને એ જ બોલવું જોઈએ. માંગડા વાળો બરસી વાગી અને મરણને ચરણ થયો ને એ કોઈ પૂર્વે જ ન બન્યો, પણ ભૂત થઈને ભટક્યો હતો એ વાત ફાઇનલ છે. પછી એનો ઈલાજ થયો, ઈલાજ થયા પછી એને મુક્તિ મળી. ભુવાજી, દાનભાઈ, તમે એમ કહો છો કે 900 વર્ષ આ ખાડામાં હું રખડ્યો, એ સાબિતી છે તમારા શબ્દોમાં કે પ્રેત યોનીમાં રખડ્યા છે. અને આજે તમને ખબર પડી અને એને તમે પૂર્વે જ બનાવી દીધા, એ તો સારી વાત કહેવાય. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એમાં અમને રંજ પણ નથી, અમને દુઃખ પણ નથી, અમને આનંદ છે કે તમારા વડીલોને તમે આટલી ક્ષમતા અને આટલો બધો એને મોભાદાર બનાવ્યા, એ બદલ આપને ધન્યવાદ છે. એમાં મને કોઈ એતરાર નથી. પરંતુ આપ જ્યારે એવો પ્રશ્ન કરો હું 52 વીરનો સરદાર છું, અરે તમારા પૂર્વજના નામે કહેતા હો ને કે અમારા પૂરા જે રહ્યા એ 52 વીરના સરદાર છે, તો પણ ગલત છે.
કારણ કે 52 વીર જે રહ્યા ને એ તો તેજાજી અને રાજાજીનો જન્મ નહીં હોય ને ત્યારે પણ હતા, કારણ કે આ તો અનંત સમય પહેલાના છે. અને આજે તમે એમ કહો હું એનો સરદાર છું, વાત ગલત ન કરવી જોઈએ ભાઈ. જેટલી આટામાં લોટ કહેવાય ને એમાં મીઠું હામે ને એટલું જ નખાય, નહીતર ખારું થઈ જાય. તમને અમે વાર કીધું છે કે આપ મર્યાદામાં રહીને બોલો તો બહુ મજા આવશે તમને, અને આ સંસારના લોકો તમને જે ચાહે છે એ વિશેષ ચાહના વધશે. પણ તમે તમારી મર્યાદામાં બોલશો તો તમારી પૂર્વેજની જે ઇમેજ રહી એ પણ વધશે. પરંતુ હવે કોઈ એવું લાગે છે કે તમે જાતે તમારા પૂર્વેજની, તમારા સુરાપુરાની ઇમેજને તોડવાનું કામ કરી રહ્યા છો. અગર જો એવું ન હોત ને તો તમે વીરને તોડવાની વાત ન કરી હોત, અને વીરના તમે શહેનશાહ ન બન્યા હોત. કારણ કે વીરના સરદાર એટલે શહેનશાહ કહેવાય. પણ વાત એવી છે, હે દાનભાઈ, તમને 52 વીરની પહેલા તો ખબર નથી, 106 જોગણીની તમને ખબર નથી. અગર જો ખબર હોત ને તો તમે આવી ગલત વાત ન કરતા હોત. પણ આ તો એવું છે કે તમને કદાચ અહમ આવી ગયો હોય એવું લાગે છે. કારણ કે વખતો વખતના વિડીયા તમારે મેં જોઉં છું, એમાં તમારો અહમ જ બોલે છે, આ સિવાય કંઈ બોલતું નથી. અને એ સારી વાત છે. હવે તમારો અહમ છે, તમારે એમાંથી પાછું વળવું છે કે નથી વળવું એ તો પ્રશ્ન તમારો છે, એમાં અમારે કંઈ લેવા દેવા નથી. પરંતુ આજ પછી તમારે ખરેખર આ બાબતે તો માફી માગવી જ પડશે જાહેર જનતાની. કારણ કે વીરને, પીરને, ઓલિયાઓને માનવાવાળા સમાજમાં છે, અને તમે એ વીરનું અપમાન કર્યું છે, એ 64 જોગણી દેવનું અપમાન કર્યું છે. તમે એવું કહી અને આ બધાનું અપમાન કર્યું છે કે હું 52 વીર 64 જોગણીનો સરદાર છું, આવું કહી આ 52 વીરનું અપમાન કર્યું છે, આ 64 જોગણીનું અપમાન કર્યું છે. એ તમારે ચોક્કસ માફી માગવી પડશે 150%. આવો અગર માફી નહીં માગો ને તો એ વીર તમને છોડશે નહીં. હું તો માનતો જ નથી આ વાતને, કારણ કે હું તો સદગુરુ પરમાત્માને માનવા વાળો છું. પણ જે લોકો માની રહ્યા છે ને એને તમે ભય બતાવો છો ને, આ તમારું બોલીને ભયનું સામ્રાજ્ય ફેલાવવા માંગો છો ને, એને અટકાવવા માટે હું તમને રોકી છું. હવે રોકાવું કે ન રોકાવું તમારો પ્રશ્ન છે. પણ તમે વીર અને જોગણીનું અપમાન કર્યું છે એ તો તમારે ચોક્કસ માફી માગવી પડશે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.